જૂનાગઢ શહેરમાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી ઘટના સામે આવી છે. તસ્કરોએ હવે રાતની રાત જોયા વગર ધોળા દિવસે પણ ચોરી કરવાની હિંમત દાખવી છે. જૂનાગઢના એક રહેણાંક વિસ્તારમાં બંધ મકાનમાંથી લાખો રૂપિયાના રોકડ અને દાગીનાની ચોરી થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. વાત કરીએ તો જૂનાગઢના જોશીપુરા પટેલ સમાજ સામેની ગલીમાં રહેતા જયસુખભાઈ રૂપાપરાનો પરિવાર પોતાના ઘરેથી કોઈ ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા માટે બહાર ગયો હતો. પરિવારની ગેરહાજરીનો લાભ ઉઠાવી અજાણ્યા તસ્કરોએ ધોળે દિવસે આ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. જ્યારે પરિવાર પરત ફર્યો ત્યારે ઘરના દ્રશ્યો જોઈને ચોંકી ઉઠ્યો હતો. ઘરનો સામાન વેરવિખેર હાલાતમાં હતો અને કબાટમાં રાખેલા સોના ચાંદીના દાગીના તેમજ રોકડ મળી કુલ 5.80 લાખની મત્તા ગાયબ હતી. તસ્કરોએ કબાટ તેમજ અન્ય ઘર વખરી ફંફોસીને ચોરીને અંજામ આપ્યો હતો. ઘટનાની જાણ થતાં જ બી ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. તપાસને વેગ આપવા માટે ડોગ સ્ક્વોડની પણ મદદ લેવામાં આવી છે. પોલીસે હાલ અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અને આસપાસના સીસીટીવી ફૂટેજ તેમજ બાતમીદારોની મદદ તસ્કરો સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા છે. મારું નામ છે જયસુખભાઈ ડાયાભાઈ રૂપાપરા, ગોકુળ ધામમાં રહું છું. આજે સવારે અમે 10:15 થી 10:30 ની વચ્ચે અમારા હુરાપુરાએ દર્શન કરવા ગયા આખું ઘર. પછી 10:30 વાગે હવા બાર અમે આવ્યા. અમે ડેલી હજી ખોલી નહોતી ત્યાં તો ઘરમાં વખર બખર હતું. બારી તોડી નાખેલી, કબાટું તોડી નાખ્યા. પછી પોલીસ વાળા ભાઈને ફોન કર્યો કે અમે શું કરીએ, ડેલી ખોલીએ કે તમે છો, તમે ડેલી ખોલીને જાઓ, અંદર હું ગયું છે તો જ અમને ખબર પડશે. એટલે અમે 3 ભાઈઓની કમાણી છે કેટલા વર્ષની, રોકડ રકમ, છોકરીઓના લગ્ન કરવા એનું ઘરેણું ઘડાવી રાખ્યું હતું. આપણે કઈ કઈ વસ્તુ ગઈ છે આપણા ઘરમાં? રોકડ રકમ 3 ભાઈઓનું વર્ષોરિયાની કમાણી ભેગી કરીએ, 3 બધું લઈ ગયા. તો સાહેબ તંત્ર પાસે વિનંતી કરીએ, અમારા વર્ષની કમાણી કંઈક મહેનત કંઈક આવી દો, પકડે કંઈક. કેટલા વર્ષે ભેગું કર્યું હતું. થોડા દિવસે 11 વાગે 12 વાગ્યા નથી ગયો. 10:30 તો હજી અમે ઘરે હતા. 10:30 મધે પૈકી લાગવા ગયા. પછી હવા બાર આવ્યા ત્યાં કઈ નંબરે આ બધું થઈ ગયું.